डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। સૌને નમસ્કાર। હું ડૉક્ટર વિપિન મકવાણા, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, સમાજ કાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં આજે આપણે એ ગયા વખતના લેક્ચર્સમાં વિજ્ઞાન એટલે શું એની વિસ્તૃત વિભાવનાને સમજવાનો પ્રયત્ન કરેલો। આ વિજ્ઞાન જે છે એની વિસ્તૃત વિભાવના છે, એટલે એના વિશેની બેઝિક વાત એ ગયા વખતે આપણે પહેલાં લેક્ચર્સમાં કરી હતી। પહેલાં લેક્ચર્સના આધારથી વિજ્ઞાન કોને કહેવાય એને એટલે એની વિભાવનાના સંદર્ભમાં આપણી એક સમજ એ ડેવલપ થઈ હશે એવો પ્રયત્ન મેં કરેલો। અને લગભગ તમને વિજ્ઞાન કોને કહેવાય કોઈ પણ આપણને પૂછે તો વિજ્ઞાન એટલે શું, તો એના સંદર્ભમાં આપણે થોડીક વાત કરી શકીએ એવી સ્થિતિમાં હોવા જોઈએ। આજે મિત્રો સમાજ કાર્ય સંશોધન અને આંકડાશાસ્ત્ર વિષયમાં બીજો સૌથી જે મહત્ત્વનો મુદ્દો એ વિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ, વિજ્ઞાન વિશેની આપણે બેઝિક સમજણ મેળવી, પણ આ વિજ્ઞાન કોને કહેવાય તો વિવિધ પ્રકારના વિદ્વાનોએ આ વિજ્ઞાન વિશેની કેટલીક વ્યાખ્યાઓ આપેલી છે, તો એ વ્યાખ્યાઓને આપણે સમજવી પડશે। તો આ એકમ, આ મુદ્દો સમજતા પહેલાં શા માટે દરેકમાં તમને એવું થતું હશે કે ભાઈ વારંવાર આમાંથી શું શીખીશું? દરેક વખતે સોશિયલ વર્કમાં લર્નિંગ એ ખૂબ મહત્ત્વનો પાર્ટ છે, એટલે ડગલે ને પગલે તમે કોઈ પણ કામ કરશો એટલે તરત જ તમને તમારા અધ્યાપક, તમારા સર તમને કહેશે કે તમારું આ પ્રક્રિયામાંથી તમારું પોતાનું લર્નિંગ શું થયું। તો આપણે કોઈ પણ કામ જ્યારે કરીએ છીએ એ વખતે આપણું એ કામ કેમ કરીએ છીએ, એનો મૂળભૂત ઉદ્દેશ શું છે, એના વિશેની સ્પષ્ટતા એ આપણા મગજમાં હોવી જોઈએ। એટલે એ સંદર્ભમાં આજે જે આપણે મુદ્દો શીખવાના છે એ મુદ્દો શીખવા પાછળના કયા હેતુઓ છે, તો આ મુદ્દાના અંતે તમે શું શીખી શકશો, તો એમાં સૌથી પહેલો મુદ્દો એ વિજ્ઞાન એટલે શું તેનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ખ્યાલ આવશે। જો પહેલાં બેઝિક વાત હતી, અહીંયા જે આજે આપણે વાત કરવાના છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિ અથવા એમાં જે સૌથી મહત્ત્વનો શબ્દ આપણા માટે છે એ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ। એટલે વિજ્ઞાન એટલે ચીલાચાલુ અથવા બહુ સામાન્ય બાબત નથી, એ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે। એટલે એની પાછળનો એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ શું છે કોઈ પણ મુદ્દાના સંદર્ભમાં, એટલે એના વિશેની એક સમજણ એ આ લેક્ચર્સના અંતે આપણે શીખી શકીશું। બીજી મહત્ત્વની બાબત એ વિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓ વિશે જુદા જુદા વિદ્વાનોએ આપેલ વિજ્ઞાનની વ્યાખ્યાઓ આપણને જાણવા મળશે। જુઓ મિત્રો, વિજ્ઞાનના ક્ષેત્રે બહુ જ બધા લોકો, ન્યૂટનથી લઈ ન્યૂટન વિશે આપણે વિજ્ઞાનમાં ભણેલા છે, જેણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો, તો અલગ અલગ પ્રકારના વિજ્ઞાનીઓ એ વિવિધ પ્રકારના ક્ષેત્રોમાં ખૂબ મોટું કામ કરે છે। તો આ અલગ અલગ પ્રકારના વિજ્ઞાનીઓએ વિજ્ઞાનને બહુ અલગ અલગ દૃષ્ટિકોણ સાથે જોયેલું છે। એટલે જુદા જુદા, એટલે હું અત્યારે તમને આ બેઝિક વાત કર્યા પછીના જે મુદ્દા ઉપર આપણે આવવાનું છે એ વિવિધ પ્રકારના વિજ્ઞાનીઓએ આ વિજ્ઞાન કોને કહેવાય એના વિશેની વાત કરેલી છે। એટલે આપણે ક્રમશઃ એ બધી વ્યાખ્યાઓને જોઈશું અને એના પછી જે છે એ આ અલગ અલગ પ્રકારના વિજ્ઞાનીઓએ જે વ્યાખ્યા આપેલી છે એમાં ક્યાં મતમતાંતરો છે અથવા એમાં શું વૈવિધ્યતા છે, શું જુદાપણું છે, એના વિશેનો આપણને ખ્યાલ આવશે। ત્રીજો મહત્ત્વનો મુદ્દો એ
આ મુદ્દો શીખવા પાછળ એ વિજ્ઞાન વિશે વિવિધ વિદ્વાનોના અલગ અલગ મંતવ્યો વિશેની જાણકારી પ્રાપ્ત થશે. હમણાં જ્યારે આપણે મુદ્દા વિશેની ચર્ચા કરીશું એ વખતે હું તમને ઉદાહરણ સાથે આ મુદ્દાને સમજાવવાનો પ્રયત્ન કરીશ. છેલ્લું આપણું લર્નિંગ જે આપણે શીખવા માંગીએ છીએ, હું તમને જે શીખવીશ એ વિજ્ઞાન વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવાની તક પ્રાપ્ત થશે. એટલે આપણે જે છે એક સમાજ વિજ્ઞાની તરીકે જ્યારે સમાજ જીવનના વિવિધ મુદ્દાઓ પર કામ કરીશું એ વખતે આપણે કોઈ પેલા ચીલાચાલુ કાર્યકરની માફક એ બહુ સહજતાથી કોઈ પણ મુદ્દાને નહીં લઈએ, પણ એ મુદ્દો અને એ મુદ્દાનું ઉદ્ભવ સ્થાન કેમ થયું એ કોઈ પણ સમસ્યાને એના મૂળથી વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિને સાથે રાખી અને સમજવાનો પ્રયત્ન કરીશું. એટલે આ વિજ્ઞાનની વિવિધ વ્યાખ્યાઓના થકી મિત્રો આપણને એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કોઈ પણ મુદ્દાને સમજવાની તક મળશે. એના વિશેની જાણકારી પ્રાપ્ત થશે. એટલે આ 4 મુદ્દાઓ એ આજનું જે લેક્ચર છે, આજે હું તમને મિત્રો જે મુદ્દા ઉપર વાત કરવાનો છે એના આધારથી આ 4 મુદ્દાઓ પર આપણે શીખી શકીશું. અને બરાબર જ્યારે મારું લેક્ચર્સ પૂરું થાય એ વખતે તમે જરા ક્રોસ ચેક પણ કરજો કે આ મુદ્દાઓના સંદર્ભમાં મને જાણકારી મળી શકી કે કેમ. આટલી બેઝિક ચર્ચા પછી હવે વિજ્ઞાન કોને કહેવાય, વિવિધ પ્રકારના વિજ્ઞાનોએ વિજ્ઞાનની જે કેટલીક વિશિષ્ટ પ્રકારની વ્યાખ્યાઓ આપેલી છે એના પર વાત કરીશું. ગુડે અને હટ એ જેનું ખૂબ મોટું કામ એ વિજ્ઞાનના ક્ષેત્રમાં છે. એટલે આ વિજ્ઞાનીઓએ જે વિજ્ઞાનની વ્યાખ્યા આપેલી છે એમાં સૌથી મહત્ત્વની બાબત હું વાંચું છું. વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે અથવા મર્યાદિત વિષયને લગતું વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવેલું જે જ્ઞાન હોય એને આપણે વિજ્ઞાન કહીએ છીએ. દરેક હું છેલ્લે કેટલાક મુદ્દાઓના સંદર્ભમાં તમારી સાથે વાતચીત કરીશ, પણ સૌથી મહત્ત્વની વાત ગુડે અને હટ નામના જે વિજ્ઞાનીઓએ કરેલી છે કે વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે. તમે કોઈ પણ વિષયના સંદર્ભમાં જ્ઞાન મેળવવા માટે તમારે આ વિજ્ઞાન જુદા જુદા પ્રકારના વિજ્ઞાનનો ઉપયોગ કરવો પડે. અથવા બીજી એમણે આ એક બેઝિક વાત કર્યા પછી એની સાથે બીજા મુદ્દાનું જે જોડાણ કરવું છે એ મર્યાદિત વિષય વસ્તુને લગતું પદ્ધતિસર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આપણે જે જ્ઞાન મેળવીએ છીએ એને વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. ખૂબ મહત્ત્વની વાત એ વિજ્ઞાનના સંદર્ભમાં આ બંને વિજ્ઞાનીઓએ કરી છે. હેવલોક એલિસ નામના વિદ્વાને પણ બહુ ટૂંકી પણ ખૂબ સુંદર વ્યાખ્યા વિજ્ઞાન વિશેની આપેલી છે. તેમણે કહ્યું છે પ્રમાણે વસ્તુઓના કારણોની શોધને વિજ્ઞાન કહી શકાય. અલગ અલગ પ્રકારની વસ્તુઓ જે હમણાં જ મેં તમને પહેલાં લેક્ચર્સમાં ગયા વખતે જે વાત કરી હતી, માણસે પોતાની બુદ્ધિના જોરે જે અલગ અલગ પ્રકારની વસ્તુઓની જે શોધ કરી, એટલે એ સંદર્ભ જે છે તમે હેવલોક એલિસની વ્યાખ્યા સાથે જોડી શકો. એટલે વસ્તુઓના કારણની શોધને વિજ્ઞાન કહી શકાય એવી ખૂબ પાયાની વાત આ હેવલોક એલિસે કરી છે. ત્રીજી જે વ્યાખ્યા આપી છે એ હેનરી પોઇન્કર. વિજ્ઞાન એ વસ્તુઓ વિશેનું જ્ઞાન નથી, પરંતુ તેમના વચ્ચેના સંબંધો વિશેનું જ્ઞાન છે. તો મિત્રો વિજ્ઞાનને આપણે ચોક્કસ કેટલાક મુદ્દાઓ પર એટલે કેટલાક મુદ્દાઓમાં ન ઢાળી શકીએ, પણ અલગ અલગ પ્રકારની વસ્તુઓ સાથેનું જોડાણ પણ એમાં રહેલું છે. એટલે એક સર્વાંગી દૃષ્ટિકોણ કે સર્વાંગી અભિગમ કે સર્વાંગી વિચારધારા સાથે એ આપણે આ વિજ્ઞાનના મુદ્દાને જોવું જોઈએ. દાખલા તરીકે ભૂકંપ આવ્યો, તો ભૂકંપ આવ્યો એ માત્ર ખાલી એક ઘટના નથી, પણ એનાથી જે છે એ પૃથ્વી પરના અનેક પ્રકારના જીવોને એની અલગ અલગ પ્રકારની અસર થાય છે. એટલે આ બાબતને આ વ્યાખ્યા થકી
આ વિદ્વાને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. ડૉક્ટર સિંગર રે પણ આ વિજ્ઞાનના સંદર્ભમાં સરસ એક વ્યાખ્યા આપેલી છે કે વિજ્ઞાન એક પ્રક્રિયા છે જે જ્ઞાન તારવે છે અને સર્જન કરે છે. પ્રક્રિયા, આ વ્યાખ્યામાં સૌથી મહત્ત્વની બાબત એ પ્રક્રિયા. હા, પ્રક્રિયા સામાન્ય રીતે એ સતત ચાલ્યા કરે. હા, સતત ચાલવાની જે બાબત છે અને આપણે પ્રક્રિયા, અંગ્રેજીમાં એને પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. એટલે આ પ્રક્રિયાના માધ્યમથી જે છે એ માણસ એ જ્ઞાન તારવે છે અને નવા જ્ઞાનનું સર્જન કરે છે. દાખલા તરીકે પહેલાં કૂવામાંથી આપણે પાણી કાઢતા હતા તો એના માટે જૂના પિક્ચરોમાં અથવા જૂના ગામડાઓમાં આજે પણ ઘણી જગ્યાએ તમને કોસ, એટલે પાણી એટલે કૂવામાં અથવા જ્યાં પાણી હોય ત્યાં મોટું વાસણ એ કરવામાં આવે અને પછી પેલું ખેંચવામાં આવે અને એના આધારથી જે છે એ પેલું પાણી એ બહાર નીકળે. અને એ રીતે શરૂઆતમાં જે છે જ્યારે ખેતીની શરૂઆત થઈ તો એ વખતે કોઈપણ પાકને પિયત કરવા માટે એ આ પ્રક્રિયા થકી જે છે એ પાણી એ કૂવામાંથી કાઢી અને પાક સુધી પહોંચાડવામાં આવતું હતું. એટલે આવી વાત જે છે એ ડૉક્ટર સિંગરે વિજ્ઞાન કોને કહેવાય એના સંદર્ભમાં આવી અલગ અલગ બાબતોને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. વિલ્સન નામના એક વિદ્વાને પણ સરસ વ્યાખ્યા વિજ્ઞાનની આપેલી છે. કોઈ પણ મર્યાદિત વિષય વસ્તુને લગતા સાર્વત્રિક નિયમો શોધવાના હેતુથી રચાયેલી જ્ઞાનની કોઈ પણ શાખાને એ વિજ્ઞાન કહી શકીએ. અલગ અલગ પ્રકારના વિજ્ઞાનો છે. હું અત્યારે એ આપણે આના પછીના લેક્ચર્સમાં આપણે વિવિધ પ્રકારના વિજ્ઞાનો વિશેની વિગતે ચર્ચા કરવાની છે. પણ સાર્વત્રિક નિયમો, કેટલાક કોમન નિયમો શોધવાના હેતુથી જ્ઞાનની આવી જે કોઈ પણ શાખા હોય એમાં દાખલા તરીકે અલગ અલગ વિષયોમાં એ વિવિધ પ્રકારના વિદ્વાનો કામ કરે છે. દાખલા તરીકે સમાજ જીવનને લગતા વિવિધ મુદ્દાઓ હોય તો સમાજ વિજ્ઞાનીઓ, પ્યોર સાયન્સની વાત હોય તો વિવિધ પ્રકારના સાયન્ટિસ્ટો એ પોતાના ક્ષેત્રોમાં વિવિધ પ્રકારનું કામ કરે છે. એટલે આ કોઈ પણ મર્યાદિત વિષય વસ્તુને લગતું અથવા આવી કોઈ પણ જ્ઞાન મેળવવાની જે શાખા છે એને વિલ્સન નામના વિદ્વાને વિજ્ઞાન તરીકે ઓળખાવ્યું છે. એના પછીની જો વ્યાખ્યા જોઈએ તો હોર્ટન અને હન્ટ નામના વિદ્વાનોએ જે વ્યાખ્યા આપેલી છે, વિજ્ઞાન પદ્ધતિસરનું અને ચકાસી શકાય તેવું જ્ઞાન છે. વિજ્ઞાન અભ્યાસ કરવાની એવી પદ્ધતિ છે કે જેનાથી વ્યવસ્થિત અને ચકાસી શકાય તેવું જ્ઞાન મેળવી શકાય છે. તો સામાન્ય રીતે આવું કેમ બન્યું? આવી ઘટના શા માટે ઘટી? હું એક સામાન્ય રીતે આવા અઘરા અને અટપટા મુદ્દાઓને જ્યારે સમજવાની વાત આવે છે એ વખતે આપણે કેટલાક ઉદાહરણો થકી આ બાબતને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો દાખલા તરીકે ન્યૂટન વિશે આપણે ભણેલા છે. ન્યૂટન એ સફરજનના ઝાડ નીચે બેઠેલા અને એ વખતે એ બેઠા હતા એ દરમિયાન સફરજનના ઝાડ ઉપરથી એક સફરજન નીચે પડ્યું. એટલે ન્યૂટનને એવું થયું કે કેમ આ સફરજન, ઝાડની હાઈટ તો 30-35 અથવા 50 ફૂટ જેટલી હશે, સફરજન ઉપરથી નીચે જ શા માટે પડ્યું? નીચે પડવાના બદલે ઉપરની તરફ એણે ગતિ કેમ ન કરવી? એને ઘણા બધા આવા સવાલો થયા અને આપણને બધાને ખબર છે કે બહુ જ બધા મનોમંથનના અંતે એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો અને એનાથી બહુ જ મોટી ક્રાંતિ એ વિજ્ઞાનના ક્ષેત્રે આવેલી છે, જેના વિશે આપણને ખબર છે. પણ પૃથ્વીની એવી કોઈક વસ્તુ છે કે જે આ વસ્તુને પૃથ્વી તરફ ખેંચે છે. એટલે વિજ્ઞાન એ મિત્રો આપણે ચકાસી શકીએ છીએ. આ પ્રયોગ તમે જાતે પણ કરી શકો. પેન તમારા હાથમાં હોય, ચોક હોય, ઉપર નાખો, એટલે જેટલી ગતિથી
તમે જેટલી ગતિ આપી છે એટલું એ ઊંચે જશે અને પછી તરત જ નીચે આવશે. તો આ વિજ્ઞાન એ મિત્રો ચકાસી શકાય એવું જ્ઞાન છે. જુલિયન હક્સલ નામનો જે એક વિદ્વાન છે, એણે પણ વિજ્ઞાનની સરસ વ્યાખ્યા આપેલી છે. જુલિયન હક્સલેના કહેવા પ્રમાણે વિજ્ઞાન એક એવી પ્રવૃત્તિ છે કે જેના વડે આપણે આજે પ્રકૃતિની વિવિધ વિગતો ઉપર નિયંત્રણ કરવા અને ઘણું ખરું જ્ઞાન મેળવીએ છીએ. એટલે આ પ્રકૃતિની વિવિધ બાબતોને સમજાવવામાં અને ક્યાંક જે છે એ બધા મુદ્દાઓ પર નિયંત્રણ પર લાવવાની જરૂરિયાત છે. તો આ બંને મુદ્દાઓના સંદર્ભમાં આ વિજ્ઞાન એ ખાસું આપણને ઉપયોગી બની શકે છે. એ પ્રકારની એક વાત આ જુલિયસ હક્સલે નામના વિદ્વાને એમની વ્યાખ્યા થકી આવી કેટલીક બાબતોને આપણને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. જ્યોર્જ કિમી નામના વિદ્વાનનું પણ વિજ્ઞાનમાં ખૂબ મોટું નામ છે. ખૂબ સુંદર એમણે કામગીરી કરેલી છે. જ્યોર્જ કિમીએ પણ વિજ્ઞાનની સરસ એક વ્યાખ્યા આપેલી છે. વ્યવસ્થિત અને સુસંગત નિરીક્ષણો દ્વારા એકત્રિત કરાયેલ કોઈ સંગઠિત જ્ઞાનના સમુદાયને વિજ્ઞાન કહી શકાય. વિજ્ઞાન એટલે એકમાત્ર ખાલી જોવું. એમાં એક જે સૌથી મહત્ત્વની બાબત એ જ્યોર્જ કિમીએ એડ કરેલી છે. એટલે કેટલીક બાબતોમાં આપણે ક્યાંક નિરીક્ષણ થકી પણ કેટલીક માહિતી ભેગી કરવી પડશે, એકત્રિત કરવી પડશે. તો આ વિજ્ઞાનની આખી વિસ્તૃત વિભાવના છે. તો આ નિરીક્ષણ સમાજ કાર્યમાં પણ આપણે જે આપણા સિલેબસ જો તમે જોયો હોય તો આપણા અભ્યાસક્રમમાં પણ માહિતી મેળવવાની વિવિધ પ્રકારની જે પદ્ધતિઓ છે એમાં આ નિરીક્ષણ પદ્ધતિ, માહિતી મેળવવાના સાધનો, માહિતી મેળવવાના જે ઇન્સ્ટ્રુમેન્ટ, અલગ અલગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાંનું એક ઇન્સ્ટ્રુમેન્ટ, એમાંની એક જે પદ્ધતિ એ નિરીક્ષણ પણ છે. એટલે એના વિશેની ચર્ચા એ જેમ જેમ આપણે આગળ જઈશું અને આ મુદ્દો જ્યારે ભણવાનો આવશે એ વખતે મિત્રો આ મુદ્દાના સંદર્ભમાં આપણે વિગતે વાત કરીશું. યંગ અને મેક વિશેની વાત અગાઉ થઈ, પણ એક બીજી વ્યાખ્યા એ વિજ્ઞાન એ જ્ઞાન મેળવવાની પદ્ધતિ છે એ જેની ચર્ચા એ આપણે અગાઉના એમાં કરેલી છે. આ સિવાય પુરાવા અને સાબિતીઓના આધારે નિશ્ચિતતા, ચોકસાઈ અને અમૃત અને સર્વસામાન્ય નિયમો તથા સંશોધન અને તાર્કિક ક્રમ તંત્ર રચનાના આદર્શને સિદ્ધ કરવાના વિદ્યાભ્યાસને વિજ્ઞાન કહે છે. એટલે મિત્રો આ વિજ્ઞાનની જે છેલ્લી વ્યાખ્યા છે એટલે ક્રમશઃ જો આ વિજ્ઞાનના મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો પ્રત્યેક વ્યાખ્યામાં ઘણું બધું વૈવિધ્ય છે. છેલ્લી જે વ્યાખ્યા હતી, છેલ્લી વ્યાખ્યા જે હમણાં મેં તમને જે વાત કરી તો એમાં પુરાવા અને સાબિતીઓ કેટલાક મુદ્દાઓ, એટલે પ્રત્યેક વ્યાખ્યામાં કેટલાક નવા નવા મુદ્દાઓનું જે ઉમેરણ થયું છે. એ ઉમેરણમાં તમે જુઓ તો વિજ્ઞાન હું અહીંયા આમ થયું કે ફલાણી જગ્યાએ આમ થયું એવું ન ચાલે. આધાર કે કોઈ પણ પુરાવા વગરની વાત આપણે કરીએ તો ન ચાલે. એ બાબત ચીલાચાલુ અથવા સામાન્ય થઈ જાય છે. એક વિજ્ઞાની જ્યારે વાત કરતો હોય એ વખતે ચોક્કસ પુરાવા, આ વસ્તુ એમ થઈ તો શેના કારણે આમ થયું, એનો એક ઠોસ કે નક્કર પુરાવો એ હોવો જોઈએ આપણી પાસે. એટલે પુરાવા અને સાબિતીઓના આધારથી નિશ્ચિતતા, એટલે આમ આડેધડ નહીં પણ આવું થશે જ, આવું કરી શકાય, એમાં ચોકસાઈની વાત પણ આવે. તો આ બધા મુદ્દાઓ ને સર્વાંગી દૃષ્ટિકોણથી જો જોઈએ તો સામાન્ય રીતે જ્યાં આ બધા પ્રકારના મુદ્દાઓ ભેગા થતા હોય અને એના આધારથી વિજ્ઞાન જે છે એ કેટલાક સર્વસામાન્ય નિયમો તાળવે છે કે જેના આધારથી ઘણી બધી શોધખોળ થાય
દાખલા તરીકે હમણાં જે ન્યૂટનની વાત કરી તો ગુરુત્વાકર્ષણ પૃથ્વી માં આ એવી કંઈક વસ્તુ છે કે જેના લીધે ઉપર નાખેલી વસ્તુ નીચે જ પડે છે. સામાન્ય રીતે તમે ઉપર ફેંકો તો ઉપર જ નથી જતી. તો આવી ઘણી બધી એટલે કેટલીક શોધખોળના અંતે અલગ અલગ પ્રકારના વિજ્ઞાનીઓ અત્યારે આવા દરેક વિજ્ઞાનીઓના પ્રદાનના સંદર્ભમાં આપણે વાત નહીં કરી શકીએ, કારણ કે સમયની મર્યાદાથી માંડી અને એટલા બધા બહુ ઊંડાણમાં પણ અત્યારે આપણે નથી જતા. પણ જ્યારે તમે પ્રાથમિક શાળામાં હતા, માધ્યમિક શાળામાં હતા અને MSWના કોર્સમાં તો વિજ્ઞાન કોલેજ કક્ષાએ પણ કેટલાક જે BScથી માંડીને એવું કર્યા પછી પણ કેટલાક લોકોને એવું થાય કે ભાઈ મારે આ સમાજ સેવાની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી છે. તો મિત્રો એવા વિદ્યાર્થીઓ પણ આ આપણા સમાજ કાર્યના અભ્યાસક્રમમાં આવતા હોય છે. એટલે પ્રાથમિક શાળાથી લઈ અને અલગ અલગ વિદ્યાશાખાઓમાં આ વિજ્ઞાન વિશેની આપણે ઘણી બધી ચર્ચા અને વાતો ભણેલા છે. કેટલાક પ્રયોગો વિજ્ઞાનમાં કેટલાક પ્રયોગો પણ આવે એટલે તમારા આપણા વિજ્ઞાનના શિક્ષક એ વિજ્ઞાન વિશેની કેટલીક બાબતો વિશેની ચર્ચા એ ક્લાસરૂમમાં કરે, પણ એક પદાર્થને બીજા પદાર્થમાં ભેળવવાથી શું સમીકરણો બદલાય છે. તો આ બધા મુદ્દાને સમજવા માટે તમને પ્રાથમિક શાળા અથવા માધ્યમિક શાળાના દિવસોને તમે યાદ કરો તો એ રીતે દરેક સ્કૂલોમાં લેબ પણ હોય અને આપણા વિજ્ઞાનના શિક્ષક, તમારા વિજ્ઞાનના શિક્ષક એ કેટલાક પદાર્થો અથવા કેટલીક બાબતો પેલી કસનળીમાં અને બધામાં અલગ અલગ વિજ્ઞાનના સાધનોમાં ભેગા કરી અને તમને સમજાવતા હતા. તો એની પાછળનું મિત્રો કારણ એ છે કે આપણે આ વિજ્ઞાનને ચોક્કસ આધાર પુરાવા અથવા કેટલીક નક્કર બાબતોની સાથે એ આપણે સમજી શકીએ. એટલે મિત્રો આ વિજ્ઞાનની એક વિસ્તૃત વિભાવના છે. મેં તમને પહેલાં લેક્ચર્સમાં જ્યારે આપણે મળેલા એ વખતે સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ વિષયને શા માટે ભણવો જોઈએ એના વિશેની કેટલીક ચર્ચાઓમાં આ બાબત ઉપર સૌથી વધુ જે મેં ભાર મૂકેલો કે એક સમાજ કાર્યકર તરીકે સમાજ જીવનના વિવિધ મુદ્દાઓને જ્યારે આપણે સમજીએ છીએ એ વખતે એ કોઈ પણ મુદ્દાને એના મૂળથી સમજવાનો જો આપણે પ્રયત્ન કરીએ તો અમુક પ્રકારના પ્રશ્નો, પરિસ્થિતિ, બનાવો કે ઘટના કેમ ઘટે છે એ મૂળ મુદ્દા સુધી આપણે પહોંચી શકીશું. એટલે વિજ્ઞાન ખૂબ મજા પડે એવો વિષય છે, આપણને રસ પડે એવો વિષય છે અને ઘણા બધા આવા પ્રયોગો અને વિજ્ઞાન વિશેની ઘણી બધી વાતો એ આપણે જ્યારે તમે પ્રાથમિક, માધ્યમિક કે કોલેજ કક્ષાએ પણ જ્યારે આ વિજ્ઞાનના વિષયને ભણેલા છે એ વખતે હું તો ખાલી જે છે તમને પ્રાથમિકથી લઈને છેક તમારા કોલેજ સુધીના વિવિધ પ્રકારના તમે અભ્યાસક્રમોમાં આ બધા મુદ્દાઓ શીખેલા છે. કોઈક ને કોઈક રીતે આ વિજ્ઞાનની અથવા સાયન્સ વિશેની વાત એ આવેલી છે. એટલે ખાલી એનું તમને સ્મરણ કરાવું છું. તો એના થકી જે છે એટલે એ બધા મુદ્દાઓને પુનઃ તમારી સમક્ષ મૂકવાની જરૂર નથી. આ બધા સંદર્ભો સાથે જ એ આપણે જીવીએ છીએ. કેટલાક મિત્રો એટલે આપણે બધા કામ પણ કરીએ છીએ, એમાં તમારે કે ઊની વાત આવે પણ આપણે બધા એટલે આજે આ વિષયની જ્યારે આ મુદ્દાની ભણાવવાની મેં તમને શરૂઆત કરી કે ભાઈ આ વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાન વિશેની વિવિધ વ્યાખ્યાઓને જ્યારે આપણે સમજતા હોય છે એ વખતે એ ગુડે અને હર્ટથી ચાલુ કરી અને છેલ્લે જે વાત કરી હતી એ યંગ અને મેક અને જ્યોર્જ કિમી સુધીની વાત. તો એમાં સૌથી અગત્યનો જે મુદ્દો આપણા માટે જે સમજવાનો થાય છે એ વિજ્ઞાનને એક વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા, એક દૃષ્ટિકોણ દ્વારા સમજીએ. અને એટલે આ મુદ્દો હું તમને ફરી એનું સ્મરણ કરાવું છું
કે જ્યારે આજના લેક્ચર્સની મેં તમને શરૂઆત કરી હતી એ વખતે શીખવા માટે આજના લેક્ચરમાંથી આપણે શું શીખીશું, તો એના 4 મુદ્દાઓ જે હતા એ તમને શીખવા મળશે. એટલે એ લેક્ચર્સની શરૂઆતમાં જ મેં તમને કહ્યું હતું કે આટલી બાબતોના સંદર્ભમાં આજે આપણે શીખીશું. એટલે દરેક વિદ્યાર્થી ને હું જે વાત કરી રહ્યો છું એ સંદર્ભે કંઈ પણ મુશ્કેલી હોય તો દરેક વખતે દરેક લેક્ચર્સની શરૂઆતમાં તમારા આવા કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો એના થકી જ એટલે સામાન્ય રીતે જે છે 3-4 મુદ્દાઓ જે આપણા લર્નિંગ માટેના જે દરેક લેક્ચર્સની જ્યારે આપણે શરૂઆત કરીશું એ વખતે તમારું એક ધ્યાન કેન્દ્રિત જે તે મુદ્દાના સંદર્ભમાં રહે. એટલા માટે જે 4 બાબતોના સંદર્ભમાં મેં તમને જે વાત કરી હતી, મને લાગે છે કે એ તમારા 4 લર્નિંગ માટેના જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ વિશેની તમને પાયાની માહિતી કે જાણકારી મળી હશે. વિજ્ઞાન કોને કહેવાય એના વિશે તો ઘણી બધી ચર્ચાઓ અને વાતો છે. અહીંયા મેં તમને જે કેટલીક 8-10 વ્યાખ્યાઓ વિશેની વાત કરી, આ વ્યાખ્યાઓ સિવાય તમને ઘણા બધા તમારી પાસે પણ ઘણું બધું રેફરન્સ મટીરિયલ હશે. હવે અત્યારે તો આપણે ગૂગલ પણ આપણને આ બધા મુદ્દાઓમાં ઘણી મદદ કરી શકે. તો વિવિધ પ્રકારના સાહિત્યમાં ઓનલાઈન પણ વિજ્ઞાન વિશેનું ઘણું બધું સાહિત્ય અવેલેબલ છે. તો જે મિત્રોને વધારે જાણવું છે તો એના માટે એ વિજ્ઞાન વિશેની વિવિધ વિદ્વાનોએ આપેલી બીજી વ્યાખ્યાઓ પણ તમે સમજી શકો. એ સાહિત્યનો પણ ઉપયોગ કરી શકાય. કદાચ મિત્રો તમને સમય ન મળે તો પણ જે છે મારી પાસે પણ વિજ્ઞાન વિશેની ઘણી બધી વાતો, વિજ્ઞાન વિશેનો ખ્યાલ એ સ્પષ્ટ થાય એના માટેની હતી. પણ મેં તમને વાત કરી એ પ્રમાણે કે અલગ અલગ પ્રકારના વિદ્વાનોમાં જે આખું વિજ્ઞાન વિશેની વિવિધ પ્રકારની બાબતો કે વાતો આવી જાય, એટલે એ રીતે થોડું વ્યાખ્યાઓમાં પણ વૈવિધ્ય રહે એ પ્રકારે કેટલાક ચુનંદા જે વિજ્ઞાનીઓ હતા એના વિશે, એટલે એમણે પોતે વિજ્ઞાન એટલે શું એના સંદર્ભમાં જે કેટલીક બાબતો, કેટલીક વ્યાખ્યાઓ અથવા એમની સમજણ એ લોકોની સમક્ષ જે મૂકેલી એ સમજને આજના લેક્ચર્સમાં આપણે એ સમજવાનો પ્રયત્ન કર્યો છે. પણ મિત્રો, એક સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે આ વિજ્ઞાન એ સતત વિશિષ્ટ પ્રકારની બાબતો એ તમે કોઈ પણ મુદ્દાને જ્યારે સમજવાનો પ્રયત્ન કરશો એ વખતે આ વિજ્ઞાન એટલે એકમાત્ર ખાલી સમાજકાર્ય સંશોધન કે આંકડાશાસ્ત્રમાં નહીં, સમાજ જીવન, સોશિયોલોજી, સાયકોલોજી અને એ બધા મુદ્દાઓ, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, તો સમાજ જીવનની કેટલીક સામાજિક બાબતો, ગરીબી, બેરોજગારી, ભૂખમરો, કુપોષણ, મિત્રો આ બધા મુદ્દાઓને આપણે સમજવું હોય તો ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રને પણ સમજવું પડશે કે ભાઈ આ ગરીબી કેમ વધી રહી છે, લોકો કેમ આત્મહત્યા કરી રહ્યા છે, ભૂખમરાના પ્રમાણમાં કેમ વધારો થઈ રહ્યો છે. તો મિત્રો, આ બધા વિજ્ઞાન એટલે એકમાત્ર એનો એક જો બહુ વિસ્તૃત કે વિશાળ અર્થ કરીએ તો એક સમાજ વિજ્ઞાની તરીકે, એક સોશિયલ વર્કર તરીકે આપણે આ બધા મુદ્દાઓની આજુબાજુ, આ બધા મુદ્દાઓને સાથે રાખી અને સમાજ જીવનના વિવિધ મુદ્દાઓને એ આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે મને મિત્રો એવું લાગે છે કે આટલી વ્યાખ્યાઓના આધારથી આપણા લર્નિંગ માટેના જે 4 મુદ્દાઓ હતા એ મુદ્દાઓ તમે સમજી શક્યા હશો. અને આ મુદ્દાઓ સિવાય તમારી પાસે જો બીજું કોઈ સાહિત્ય હોય તો પણ જે છે અહીંયા થોડીક સમયની મર્યાદા હોય છે. પીજી લેવલે
તમારા અધ્યાપક તમને કેટલાક મુદ્દાઓના સંદર્ભમાં વિચારતા કરે. પણ બીજા રેફરન્સનો ઘણા વિદ્યાર્થીઓ પૂછે કે સર મારી પાસે આવું છે, સાહિત્ય છે, તો ચોક્કસ મિત્રો એવા સાહિત્યનો પણ ઉપયોગ કરી શકાય. વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનને વિવિધ વ્યાખ્યાઓ આપો એવો પ્રશ્ન પૂછાય તો એવા વખતે પણ તમે આટલી વ્યાખ્યાઓ લખો, આમાંની કેટલીક વ્યાખ્યાઓ લખો તો પણ ચાલે. આ સિવાયનું બીજું કોઈ મટીરિયલ્સ તમારી પાસે અવેલેબલ હોય, ઉપલબ્ધ હોય તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. એટલે મિત્રો આટલી ચર્ચા સાથે અહીંયા અટકું છું. સૌનો આભાર. અહીંયા આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ. સ્વાધ્યાયઃ પરમં તપ